ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે ભરૂચ નગરપાલિકાના રાજકારણમાં મોટા ઉલટફેરના સમાચાર સામે આવ્યા છે. વોર્ડ નંબર 2 માં ટિકિટ વિતરણ અને મેન્ડેટને લઈને સર્જાયેલા વિવાદ બાદ ઉમેદવારી રદ થતા કોંગ્રેસના કુતુબુદ્દીન ઉર્ફે કરણ પટેલે બળવો પુકારીને AIMIM ને સમર્થન જાહેર કરતા રાજકીય ગરમાવો આવી ગયો છે. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ દ્વારા કુતુબુદ્દીન ઉર્ફે કરણ પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું, પરંતુ છેલ્લી ઘડીએ કોઈ રાજકીય રમત રમાઈ હોય તેમ તેમનું મેન્ડેટ રદ કરવામાં આવ્યું. આ ઘટનાને પોતાની અને મુસ્લિમ સમાજ સાથે થયેલો અન્યાય ગણાવી કરણ પટેલે કોંગ્રેસ સામે મોરચો માંડ્યો છે. કરણ પટેલે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસે તેમની સાથે રમત રમી છે, જેના કારણે હવે તેઓ AIMIMના ખોળામાં બેસવા મજબૂર થયા છે. કરણ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે વર્ષોથી કોંગ્રેસે મુસ્લિમોના મતો મેળવીને સત્તા ભોગવી છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે મુસ્લિમ સમાજ જાગૃત થાય. હવે મુસ્લિમ સમાજ જાગૃત થશે અને મુસ્લિમ સાથે અન્યાય કરતી કોંગ્રેસને જડબાતોડ જવાબ આપશે. અમે ભરૂચમાં AIMIMની આખી પેનલને જીતાડવા માટે તનતોડ મહેનત કરીશું. ભરૂચ જિલ્લામાં AIMIMના વધતા પ્રભાવ અને કોંગ્રેસના આંતરિક જૂથવાદનો સીધો ફાયદો કોને થશે તે જોવું રહ્યું. કરણ પટેલ જેવા સ્થાનિક નેતાના પક્ષ પલટાથી કોંગ્રેસના પરંપરાગત વોટ બેંકમાં ગાબડું પડવાની પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે. ये क्राउड देखकर, ये जुलूम देखकर मुझे लग रहा है ये चार तो पक्की है मेरे भाई, ये तो पक्की है. अब हमारी बारी क्या है, एक और दो में से तीन लाने की है. कितनी? इंशाल्लाह मैंने आज इनको एक की तैयारी बता दी, दो की तैयारी इंशाल्लाह हम कर लेंगे और फरीम भाई को हम ऐसी कुर्सी में बिठाएंगे जहां इंशाल्लाह कुछ भी काम होगा तो हम पहुंच जाएंगे. मुझे बीच में एक शेर याद आता है जो हमारे साथ हुआ, उसके बारे में. बवक्ते शाम वो सूरज से हुकूमत छीन लेता है, शहर होते ही वो तारों से कयादत छीन लेता है, और सलीके सीख लो उसकी जमीन पर चलने फिरने के, तकब्बुर करने वालों से वो इज्जत छीन लेता है. आप सबकी आवाज बनकर भरूच नगर पालिका के अंदर इंशाअल्लाह ताला समाज जो भी बैठेगा कैंडिडेट विरोध पक्षी नेता के अंदर बैठेगा इंशाअल्लाह ताला. और जो भी मसले मसाइल अगर कांग्रेस जो भी पार्टी पूरा नहीं कर सकी, मुस्लिम समाज हो, दलित समाज हो, आदिवासी समाज हो, इंशाअल्लाह ताला हम पूरा करेंगे. आपको दिखेगा कि खरेखर विरोध पक्ष में कोई बैठा हुआ है, आपको एहसास होगा. इससे मैं વધારે बात कहते नहीं हूँ, मैं अपने करण भाई के माइक देता हूँ, दो शब्द आपको कहे. ઉનાળાની સિઝનમાં ફરવાનું આ એક સ્થળ તો યાદ બધાને આવે જ છે, એ છે વોટર પાર્ક. એક્વા બ્લુ વોટર પાર્ક જે ભરૂચથી વડોદરા જતા વચ્ચે કરજણ પાસે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ અને ગોવર્ધન હોટલની એક્ઝેક્ટ બાજુમાં મેઇન હાઈવે ટચ જ આવેલો છે. આ વોટર પાર્કની ખાસ વાત એ છે, એટલી મોટી આંબાવાડી છે આરામ કરવા માટે. આ બાજુની સાઈડ વોટર પાર્કમાં નાના છોકરાઓ એન્જોય કરે છે અને એમના જે પેરેન્ટ્સ છે ને તે આ બાજુની સાઈડ આરામ કરે છે આંબાવાડીની નીચે. તો આખું ગુજરાત ફરી લો પણ આ રીતનો જે સીન છે ને આરામ કરવા માટે બીજે ક્યાંય નહીં મળે, ખાલી ને ખાલી એક્વા બ્લુ વોટર પાર્કમાં જ મળશે. અહીંયા કન્ટિન્યુઅસ ફિલ્ટરેશન પ્લાન્ટ છે, જેથી લોકોને એક ડર હોય કે પાણી ખરાબ હશે તો, પણ હવે ચિંતા છોડી દો. ચિલ્ડ્રનની હાફ ટિકિટ 450 રૂપિયા છે અને ફૂલ ટિકિટ 700 રૂપિયા છે. અહીંયા કોસ્ટ્યુમ, સેફ લોકર તેમજ ચેન્જિંગ રૂમ થી લઈને દરેક ફેસિલિટી અવેલેબલ તો રહેવાની જ છે. ભાઈ વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી છે ને બધાને ભૂખ તો લાગવાની જ છે. અને અહીંયા તમારું જે ફેવરેટ કિચન છે ને, પંજાબી છે, ચાઇનીઝ છે, પાઉંભાજી છે, એ તો અવેલેબલ છે જ, અને સાથે સ્નેક્સના પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. અલગ અલગ વોટર રાઇડ્સ તેમજ રેન ડાન્સની સાથે આ સ્પોટને ફેમિલી તેમજ કપલની જોડે મોસ્ટ મેમોરેબલ બનાવી શકો છો. એક્વા બ્લુ વોટર પાર્ક NH48 કરજણ.